ફરીથી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલમાં. મારો દિલથી સ્વાગત કરું છું. તો આશા કરું છું બધા મજામાં છો, બરાબર છે. તો ફરીથી એકવાર તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું. તો વિડીયોને ધ્યાનથી જોજો ને. વિડીયો જે નવા યુટ્યુબ પર જે આપણા જે બિગિનર્સ લોકો છે એની માટે આપણે જે યુટ્યુબમાં પોતાનું કરિયર ચાલુ કરવા માગતા હોય, બરાબર, યુટ્યુબમાં એ લોકો ગ્રોથ માગતા હોય, એની માટે આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું. તો વિડીયોમાં જે છે અત્યારનો સમય જે ખૂબ જે છે બહુ એડવાન્સ લેવલનો ચાલતો હોય છે, બરાબર. ધારો કે ભાઈ દરેક વ્યક્તિને આપણે જોઈ લઈએ તો એ લોકો એમ જ હોય છે કે મારે યુટ્યુબ બની જવું છે, એમ યુટ્યુબ મારે થઈ જવું છે, યુટ્યુબર બની જવું છે એમ. તો બેઝિકલી વાત એ હોય છે કે ભાઈ યુટ્યુબર થવા માટે એની ઘણી બધી તમારા જે છે બધી બાબતો ધ્યાન રાખવી પડશે, બરાબર. એ તમારી જે પોતાની તમારી આવડત હોય કે તમારી પાસે સારી એવી કોઈ સ્કિલ હોય, બરાબર, એ બધું તમારી જોડે હોય. તમને સારું બોલતો બી આવડતું હોવું જોઈએ. એવું નહીં કે ભાઈ તમે ગમે તેવું ભાઈ ટોપિક લઈ લીધો અને વિડીયો બનાવી ગયા અપલોડ કરીને ચડાવી નાખ્યો. તો મિત્રો એમાં અમુક ભૂલ એવી થતી હોય છે કે ભાઈ નવા ક્રિએટરો માટે કે ભાઈ એ વિડીયો સારો બનાવે, બરાબર, કોન્ટેન્ટ સારો હોય છે, જાણકારી બી સારી હોય અને બધું બી સારું હોય, એમ એ ટુ ઝેડ વસ્તુ સારી હોય. પણ અમુક વસ્તુને શું કે એમાં જે તમારે જે જોઈએ એ વસ્તુ આપણા જે યુટ્યુબના એલ્ગોરિધમ પ્રમાણે આપણે જે હોય, બરાબર, એ વસ્તુ પ્રોપર હોતી નથી. તો આજે થોડીક એના વિશે જાણકારી આપીશ તમને. 4-5 જેવા ટૉપિક આપીશ, તમને થોડા હેલ્પફુલ થશે, બરાબર. તો એ વિડીયોની ક્વોલિટી, બરાબર, તો અત્યારના સમયમાં ભાઈ ઇન્ટરનેટનો અનલિમિટેડ પણ ઉપયોગ આપણે જે લોકો કરતા હોય, બરાબર. તો એમાં મેન વસ્તુ વિડીયોની ક્વોલિટી તમારે સારી હોવી જોઈએ, બરાબર. તમે કોઈ બી એપ્લિકેશન XYZ તમે એપ્લિકેશન પર તમે જે વિડીયો તમારો એડિટ કર્યું, બરાબર, એની ક્વોલિટી તમારે છેલ્લામાં જોવા જઈએ તો 2K 4K તો નહીં, પણ છેલ્લામાં છેલ્લી 1080pની પ્રિન્ટ તો છેલ્લામાં છેલ્લી હોવી જોઈએ, એમ જેથી કરીને ઓડિયન્સના શું તમારા વિડીયોની ક્વોલિટી સારી હોય તો એનું પરફોર્મન્સ તમારા વિડીયોનું સારું રહે. રાખવાની છે કે એમાં મેન વસ્તુ શું, બીજો ભાગ ભાઈ કોન્ટેન્ટ, બરાબર, તમારો કોન્ટેન્ટ સારો હોય, ઓડિયન્સ સુધી પહોંચે, ઓડિયન્સને ગમે, બરાબર. તો તમારા આગળના વિડીયો બી જોવો. એવું નહીં કે ભાઈ તમે જેવું ગમે તેવો કોન્ટેન્ટ લઈને આવી ગયા, બરાબર, કોન્ટેન્ટ લઈને આવી ગયા અને યુટ્યુબ ભાઈ કોઈને પસંદ ના આવ્યો, બરાબર. તો મિત્રો એવું થઈ શકે તો કોન્ટેન્ટ તમારો જેટલો સારો છે ને તો તમારા યુટ્યુબમાં એટલો તમારો જે ગ્રોથ થશે એમ. બીજી વાત એ હોય છે કે એમાં ટાઇટલ. તો મિત્રો એવું નહીં હોતું કે ભાઈ તમે વિડીયો સારો બનાવો, બરાબર, તમે કોન્ટેન્ટ સારો હોય, પણ મેન વસ્તુ એવું હોય કે તમારા જેમાં જે વિડીયો નાખવાનું જે ટાઇટલ હોય એ ટાઇટલ બરાબર ના હોય. એની માટે તમે પ્રોપર SEO એટલે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, બરાબર, એ તમારે પ્રોપર કરવું પડે. એ તમને ખબર ના હોય કે SEO શું હોય, બરાબર. તો SEOના બી એના બી માટે આપણા ચેનલમાં એક તમને વિડીયો મળી જશે, બરાબર. નહીં હોય તો હું સર્ચ કરી બનાવી દઈશ, બરાબર, કે તમને જે રીતે હેલ્પફુલ થઈ શકે તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને વિડીયો બનાવી આપીશ, બરાબર. બાકી તમારે જો બીજી જાણકારી જોઈતી હોય તો આપણા યુટ્યુબમાં પણ તમે હિન્દી લેંગ્વેજમાં તમે સર્ચ કરીને જોઈ શકો કે ભાઈ વિડીયો જે આપણે અપલોડ કરતા પહેલાં એનું SEO શું હોય, એમ કઈ રીતે કરી શકાય. તો ચોથી વાત એવી આવે કે ભાઈ આપણે થંબનેલ એટલે એક ભાઈ માની લીધું કે આપણે થંબનેલ એટલે શું, યુટ્યુબમાં આપણે જે ચાલુ કરીએ જે ઉપર ફોટા દેખાય કે ભાઈ આજે એક્સપેરિમેન્ટ આપેલા ક્રેઝી XYZ કે ભાઈ ઇન્ડિયન હેકરના એક્સપેરિમેન્ટ આવ્યા તો એ તો બોમ્બ ફોડતા એટલે બોમ્બ નીકળેલો હોય એના ઉપર લખેલું હોય એમ થંબનેલ કહેવાય, એમ. બીજી વસ્તુ શું તમને ખબર હોય કે થંબનેલ શું, કારણ કે તમે યુટ્યુબ વાપરતા હોય તો થોડી ઘણી તમને માહિતી હોય, બરાબર. તો મેન વસ્તુ એવું હોય કે એનું થંબનેલ તમારે એટ્રેક્ટિવ બનાવવું પડે, બરાબર. અને એટ્રેક્ટિવ બનાવવા માટે તમે ઘણી બધી એપ્લિકેશનો, બરાબર, પિક્સેલ એ બધું વાપરું છું હું. તમને એ પ્રેફર કરીશ કે કેનવા બીજી વસ્તુ કે ફ્રી ટૂલ, બરાબર. કેનવા બી મસ્ત એપ્લિકેશન જેનો તમે ઉપયોગ કરીને તમે મફત તમારે જે તો એટ્રેક્ટિવ એચડી થંબનેલ બનાવી શકો, બરાબર. અને પિક્સેલ લેમાં પણ તમારે સારું એવું તમે થંબનેલ બનાવી શકો. તો મેન વસ્તુ થંબનેલનો ભાગ ભજવતું હોય છે કે ભાઈ તમારા થંબનેલ સારું હોય તો તમારા વિડીયો લોકો જે ક્લિક કરીને જો આપણે 5 નંબરની વાત કરીએ ડિસ્ક્રિપ્શન, બરાબર. હવે ડિસ્ક્રિપ્શન જે હોય એ મેન શું તમારે શું કરવાનું હોય છે, ઘણા લોકો શું કરતા ખબર, હવે જે ટાઇટલમાં લખ્યું એ વસ્તુ એ લોકો છોડી દેતા હોય, બરાબર. હવે ટાઇટલ જે ખરેખર લખ્યું ને યુટ્યુબની એલ્ગોરિધમ શું કે કોઈ ટાઇટલ લખ્યું એ તમે ડિસ્ક્રિપ્શનમાં નાખવાનું એ તમારા માટે બેટર રહેશે. તો તમે જે તમારો જે વિડીયો જે ટાઇટલ જે નાખ્યું, બરાબર, ટાઇટલને તમે કોપી કરીને તમારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશો ને અને એની નીચે તમે થોડા હેશટેગ લગાવી દેશો, બરાબર. અને શું મેન વસ્તુ હેશટેગનો મોટો ભાગ ભજવો, બરાબર. એટલે તમારા મેન હેશટેગ તમે સારા હેશટેગ વાપરજો. ધારો કે તમે ઘણા બધા યુટ્યુબર મળી જશે કે કયા હેશટેગ વાપરવા, એમ. તો તમારે જે કેટેગરી પ્રમાણે તમારે જે હેશટેગ વાપરવા હોય વાપરી શકો, એમ. ધારો કે બ્લોગિંગ હોય તો ભાઈ સૌરભ જોશી હોય, પછી પેલું શું કેરી મિનાટી હોય, એના બધા ઘણા બધા તમારા હેશટેગ ફેમસ છે કે તમારો વિડીયો રેન્કિંગમાં લઈ જાય, એમ. હેશટેગનું મેન મહત્ત્વનો ભાગ એ હોય. તો મિત્રો
આશા કરું કે તમને જાણકારી સારી લાગી છે, બરાબર. સારી લાગી હોય તો તમે એને લાઇક કરી દેજો, નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર. અને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય જેને આવા વિડીયોની જરૂર હોય અને ખબર ના પડતી હોય અને હું ચાલુ કર્યું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર તમને મળી જશે, બરાબર. તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોની અંદર બી તમારું મેન્શન કરેલું જ છે મોબાઈલ નંબર મારો. તમને A to Z મારી જાણકારી, તમને મારો કોન્ટેક્ટ કરવો હોય તો બિંદાસ કરી શકશો, બરાબર. તો મને મેસેજ કરતો કાં તો કોલ કરતો, હું તમને સારી એવી માહિતી આપીશ, બરાબર. કે આપણે નવા વિડીયો સાથે મળીશું સારા એવા જ્ઞાન વિશે, બરાબર. તો ત્યાં સુધી જય માતાજી મિત્રો બધાને. તો ફરી મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.